સાઉથ ઇન્ડિયન સબ્જી છે. આ છે કટલાઈ કરી, પોરિયલ, અવિયલ. પંજાબીમાં આ છે દાલ ફ્રાય, મિક્સ વેજ. અને આ પનીરની સબ્જી છે. 3 ટાઈપના રાઈસ છે. એમાંથી આ છે લેમન રાઈસ છે, આ જીરા રાઈસ છે અને આ ટોમેટો રાઈસ છે. કેસરી ભાત. અને આ છે ખીર, બટાકાવાળા છે. એ પણ એક કોમન રાખેલું છે. આ મેંદુવાળા છે, ઇડલી, મલકાપુરી ઇડલી. આ તમે જુઓ કોઈન સાઇઝની ઇડલી આવે છે. આ વખતે પાસ્તા છે. છોકરાઓ આવતા હોય તો એ લોકો પાસ્તા મોસ્ટલી બધા ખાતા જ હોય. બરાબર. વેસ્ટેજ બી ના થાય ને લોકોને ભાવે બી છે. અને જે ઢોસા છે એ વસ્તુ ટેબલ પર સર્વ થશે, ગરમા ગરમ. ઢોસા, ઉત્પમ, પરાઠા. આ બહુ લિમિટેડ વસ્તુ અને લોકો પેટ ભરીને આરામથી એન્જોય કરી શકે. તો પબ્લિકની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને 99 રૂપીઝમાં ફિક્સ પંજાબી થાળી, ઓનલી ફોર ટેક અવે. પનીરની સબ્જી મળે છે, વેજ સબ્જી મળે છે, દાલ ફ્રાય, જીરા રાઈસ, આટલું સલાડ, પિકલ્સ અને આ પરાઠા. ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડમાં આ કર્ડ રાઈસ હોય જ છે. એકદમ સોફ્ટ જો ભાઈ. આ વેજીટેબલ ઉત્તપમ છે, મસાલા ચીઝ ઢોસા છે અને સાંભારનો ટેસ્ટ તો એક નંબર. ઓથેન્ટિક અનલિમિટેડ સાઉથ ઇન્ડિયન ફૂડ એન્જોય કરવું હોય ને તો મદ્રાસ ભવન સૌથી બેસ્ટ કહી શકીએ. વેલ્યુ ફોર મની. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે વડોદરા સિટીના એક ધમાકેદાર વિડીયોમાં. ઘણા બધા લોકોની ડિમાન્ડ હતી કે ભાઈ તમે અનલિમિટેડના વિડીયો લાવો. તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને અનલિમિટેડ ફૂડનો વિડીયો આવી ગયો છે. ફરીથી એકવાર વડોદરા સિટીમાં આવ્યો છું, ગોત્રી સેવાસી રોડ, શૈશવ સ્કૂલની એક્ઝેક્ટ સામેની સાઈડ મદ્રાસ ભવનમાં. આગળ પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો. ઘણા બધા લોકોની ડિમાન્ડ હતી કે તમે આ જગ્યાએ આ વસ્તુ ચાલુ કરો, મેનુમાં આ વસ્તુ ઇન્ક્લુડ કરો, આ વસ્તુ કાઢી નાખો. તો આપણે લોકોની ડિમાન્ડને ધ્યાનમાં જ રાખીને આ જે પ્રાઇસ રેન્જ દેખાય છે ને એ ટોટલી ચેન્જ કર્યા છે. હવે તમે વિચારશો ચેન્જ કર્યા છે એટલે પહેલાં પ્રાઇસ આ વધારે હતા, આપણે ઓછા કર્યા છે. અને જે લોકોની ભાવતી આઇટમ છે ને એ તો કોમન રાખી જ છે. જેમ કે અમુક લોકોની ડિમાન્ડ હતી કે ના સાઉથ ઇન્ડિયનમાં તમે આટલી ડીશ કોમન રાખો, પછી પંજાબી છે તો આ 1-2 વસ્તુ તમે કોમન રાખો. એટલે લોકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખી ને એમની ફેવરેટ આઇટમ છે એ લંચ અને ડિનરમાં બંને રાખી તો છે જ. હવે પ્રાઇસ રેન્જની વાત કરી દઈએ. અહીંયા તમને કિડ્સના પ્રાઇસ દેખાતા હશે લંચ અને ડિનરમાં. આ 199ની જગ્યાએ 179 કરી નાખ્યા છે, પ્રાઇસ ઓછા કર્યા છે. પછી એડલ્ટમાં લંચ છે 259, પહેલાં ભાવ હતો, હવે અત્યારે 229 કરી નાખ્યો છે. અને ડિનરમાં તો 299 રૂપીસ છે જ. લંચમાં જે છે ને 229 ભાવ કર્યો છે પ્લસ જીએસટી. આ દરેકમાં પ્લસ જીએસટી તમારે ઇન્ક્લુડ કરી દેવાના. તો લંચના જે મેનુ છે ને એમાં 20થી પણ વધારે આઇટમ રાખી છે. હવે જે 20 આઇટમ રાખી છે ને એ પબ્લિકની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને રાખી છે. કોમનલી લંચમાં લોકો થોડું ઓછું ખાવાનું પસંદ કરતા હોય છે, કારણ કે વર્કિંગમાં બી જવાનું હોય છે તો વેસ્ટેજ બી વધી જતો હોય છે. એટલી વસ્તુનું બનાવવાનું પ્રિપરેશન અમારે બી એટલું બર્ડન ઓછું થતું હોય છે. બરાબર. અને પબ્લિકને જે વસ્તુની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે વસ્તુ મૂકીને 229માં રેન્જ બી પબ્લિકને વાંધો ના આવે એ રીતની રેન્જમાં અમે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે નવું. અને પબ્લિકની ડિમાન્ડ બી હતી કે સર બધી જગ્યાએ પીઝા ચાલે તો એક નવું કંઈક કરો. તો મને બી ઈચ્છા થઈ કે ચાલો આપણે કંઈક નવી સાઉથ ઇન્ડિયન ડિશમાં કંઈક કરું, કારણ કે ગુજરાતી, કાઠિયાવાડી, પંજાબી ઓલમોસ્ટ બધી જગ્યાએ છે. તો બરોડાનું પહેલું આઉટલેટ અમે આ રીતે સાઉથ ઇન્ડિયન અનલિમિટેડમાં ચાલુ કરેલું અને સારો રિસ્પોન્સ છે પબ્લિકનો. લંચમાં પબ્લિકને ખાવાનું બી ઓછું હોતું હોય છે, ડાયટ ઓછી હોતી હોય, એટલે ડાયટના પ્રમાણે અમે મેનુ અત્યારે નવું સેટ કરી રહ્યા છે કે ચાલો 229માં તમને ડાયટ પ્રમાણે મેનુ બી મળી જાય અને બજેટ બી લોકોને વિઝિબલ રહે. એ લોકોની ડિમાન્ડ એ જ હતી કે ભાઈ લંચમાં અમે વધારે નથી ખાઈ શકતા, લંચમાં અમારે લિમિટેડ ખાવાનું હોય છે. કેમ કે અમુક કોર્પોરેટ અહીંયા ઓફિસીસ છે તો એ લોકો પણ જમવા માટે આવતા કે લંચમાં અમે આટલી બધી વસ્તુ, જેમ કે અહીંયા પ્રાઇસ રેન્જ હતા 259 રૂપીસ જેટલું અમે લોકો જમી નથી શકતા. પણ એ લોકોની જ ડિમાન્ડને ધ્યાનમાં રાખીને 229 પ્રાઇસ રાખી છે. એટલે મદ્રાસ ભવનમાં જે મેઇન આઇટમ હતી અને જે લોકો પસંદ કરતા હતા એ આઇટમ તો રાખી જ છે આપણે કોમનમાં, પણ પ્રાઇસ રેન્જ લંચમાં ઓછો કર્યો છે અને ડિનરમાં તો જે પ્રાઇસ હતો એ પ્રાઇસ છે. ઓકે, ચાલો જઈએ અને થોડું મેનુ અંદર એક્સપ્લોર કરીશું. આ સાઉથ ઇન્ડિયન મેનુ એવું છે ને કે નાના છોકરા હોય કે પછી ઉંમરવાળા હોય, એટલે આમાં કોઈ એવું એજ લિમિટ નથી કે આ એજ લિમિટવાળાને જ ભાવે. આ બધા લોકોને ભાવે એવું છે. હવે અહીંયા તમે મેનુમાં જુઓ, આ તો દહીંવડા છે ને, પછી કર્ડ રાઈસ છે, ફ્રૂટ, ગ્રીન સલાડ છે. નવા મેનુમાં અમે એક સલાડ એડ કરીશું ને એક ચટણી માઇનસ કરી રહ્યા છે. બરાબર. બિકોઝ એક સલાડ એક્સ્ટ્રા બી મળશે અને એક ચટણી એમ બી વધારે રેટમાં ડબલ થઈ જાય છે તો એને એક માઇનસ કરીને એક સલાડ એડ કરીશું અમે. અચ્છા, એવું કર્યું. કોઈ મેક્સિકન સલાડ કે ગમે
ઓકે, એટલે કસ્ટમરે જ Yes, ફીડબેક આપ્યો હશે કે આ રીતે તમે કરો. હા, બરાબર તો એ રીતે હવે અહીંયા કસ્ટમરના ફીડબેકને પણ સારું એવું Yes. તમે. ઓકે, તો અહીંથી ચાલુ થાય છે એમના સાઉથ ઇન્ડિયન સબ્જી Yeah, સબ્જી છે. કટલાઈ આ છે કટલાઈ કરી. તમે નજીકથી બતાવું, જેની અંદર પેલા બ્લેક ચણા હોય ને એ યુઝ થાય છે. ઓરિયલ યસ, અવિયલ. અવિયલ. ઓકે, પંજાબીમાં આ છે દાલ ફ્રાય, વેજ સબ્જી છે, મિક્સ વેજ. અને આ પનીરની સબ્જી છે, કઢાઈ પનીર. પછી આ 3 ટાઈપના રાઈસ છે, એમાંથી આ છે લેમન રાઈસ છે, આ જીરા રાઈસ છે અને આ ટોમેટો રાઈસ છે. એ બી ચેન્જ કરતા હોય છે આપણે. અને આ કેસરી ભાત. કેસરી ભાત છે. જે શીરો કહીએ ને, ઘીમાં જ બનતો હોય છે એ. અને આ છે ખીર. અહીંયા તમને મોસ્ટલી ટોમેટો સૂપ જ જોવા માટે હોટ એન્ડ સોર ને એમાં શું થતું હોય છે, સાંભારના ટેસ્ટમાં ને એમાં પછી મળી નથી શકતું સાંભાર. Okay. આમ વાત કરીએ, અમે ઘણા કસ્ટમરને પૂછીએ તો અચ્છા. કે હોટ એન્ડ સોર આપો કે બીજો ચેન્જ કરો. પણ સર અમે જનરલી આ ચેક કરેલું છે કે જ્યારે તમે હોટ એન્ડ સોર સૂપ કે બીજો કોઈ ખાઓ ત્યાર પછી સાંભાર પીઓ તો ટેસ્ટ થોડો ડલ જેવો લાગતો હોય. બરાબર છે. આ રીઝનને લીધે ટોમેટો સૂપ અને જૈન હોય કે બીજા ઘણા બી હોય, એમ લોકોને શૂટ થઈ જતું. ઓકે, તમારું આ જે મેનુ છે ને, એમાંથી જૈન આઈટમ અને સ્વામિનારાયણ આઈટમ કેટલી, જૈન આઈટમ કેટલી છે? જૈનમાં સર પંજાબીમાં એકાદ મળી શકते મિક્સ વેજ છે. ઓકે, સાઉથ ઇન્ડિયનમાં અવિયલ, કોરિયલ. અવિયલ કોરિયલ તો છે. એટલે 40-50% આઈટમ મળી શકતી. કદાચ એવું હોય કે ભાઈ સેટરડે સન્ડે રશ અવર ના હોય તો ચાઇનીઝમાં ને એમાં બી અમે પ્રિપેર કરીને આપતા હોય છે. ઓકે, અને બાકી અહીંયા તમે જુઓ છો ટોમેટો સૂપની સાથે જે ટોસ્ટ હોય છે એ. પછી અહીંયા ચિપ્સ પણ રાખેલી છે, બનાના ચિપ્સ, પાપડ છે, વડા બંને છે. સ્વામિનારાયણ જૈનમાં ચાલે. આ કોમનલી છે. ઓકે, આ બટાકા વડા છે, Yes. એ પણ એક કોમન રાખેલું છે. આ મેંદુ વડા છે, ઇડલી. ઇડલી, અને આ છે મલકાપુરી. મલકાપુરી ઇડલી. આ તમે જુઓ, કોઈન સાઇઝની ઇડલી આવે છે, ઇડલીની નાની સાઈડ, અને મલકાપુરી મસાલો આવે છે, એની અંદર વઘાર થતો હોય છે. ચીલી ઇડલી. ચીલી ઇડલી. હમણાં એક આપણે પાસ્તા મેક્સિકનમાં એક એડ કર્યા છે. ગઈ વખતે મંચુરિયન હતું, હા, તો આ વખતે પાસ્તા અને નૂડલ્સ. આ વખતે પાસ્તા કારણ કે છે. છોકરાઓ આવતા હોય તો એ લોકો પાસ્તા મોસ્ટલી બધા ખાતા જ હોય. બરાબર છે. વેસ્ટેજ બી ના થાય ને લોકોને ભાવે બી છે. અને જે ઢોસા છે એ વસ્તુ ટેબલ પર સર્વ ટેબલ થશે, ગરમા ગરમ. ઢોસા, ઉત્પમ, પરાઠા. આ બહુ લિમિટેડ વસ્તુ અને લોકો પેટ ભરીને આરામથી એન્જોય કરી શકે. એક્ઝેક્ટલી. કે જે રૂપિયા પે કરે છે 229 રૂપીસ, પૂરેપૂરા વસૂલ થઈ જાય. એમને એક એક વસ્તુનો ટેસ્ટ કરવાનું મળી શકે. વધારે વસ્તુ હોય તો બી એમાં ટેસ્ટ કરવાનું બાકી રહી બરાબર. જતું હોય છે. એ કોમનલી એવી જ વસ્તુ રાખે કે થોડી થોડી બી લઈને ટેસ્ટ થઈ શકે. આ લોકો ઉત્તપમ છે, ઢોસા છે, ઇડલી છે, આ બધી વસ્તુ ટેબલ પર સર્વ થશે. સાંભાર ટેસ્ટ કરીને, કેમ કે સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આવ્યા છે તો સાંભાર તમારે પહેલાં ટેસ્ટ કરવો જોઈએ. ભાઈ જોરદાર, એકદમ ઓથેન્ટિક ટેસ્ટ છે સાંભારનો. અને સાંભારની કન્સિસ્ટન્સી પણ બહુ પરફેક્ટ છે. બહુ પાતળો પણ નથી અને જાડો રગડા જેવો પણ નથી, એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. રસમ પણ આવે છે, રસમ મને કરતાં થોડીક પાતળી આવે છે અને એમાં તમને ટામેટાની ખટાશ થોડીક વધારે લાગે એ રસમ. દહીંવડા એકદમ સુપર છે, બહુ સ્વીટ નથી, મજા આવ્યો છે. પછી કર્ડ રાઈસ, કોઈ પણ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આવ્યા હોય ને ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડમાં આ કર્ડ રાઈસ હોય જ છે. એકદમ માઇનર તમને સોલ્ટીનેસ લાગશે, જે વઘાર કર્યો છે, અને દહીંની એક ખટાશ લાગશે. ભાઈ બહુ જોરદાર. ગરમા ગરમ ઇડલી એકદમ સોફ્ટ છે. જો જસ્ટ ખાલી મેં આમ થોડુંક જ બેન્ડ કર્યું, આમાં બહુ એફર્ટ લગાવવાની જરૂર પણ નથી. છે ને, એકદમ પરફેક્ટલી ઇડલી સ્ટીમ થઈ ગઈ છે. પછી આ છે ઉત્તપમ. ભાઈ આ વેજીટેબલ ઉત્તપમ છે, તમે ટેક્સચર જુઓ, ઉપરથી બીટ છીણીને નાખ્યું છે. આ મસાલા ચીઝ ઢોસા છે, અને આ છે મેંદુવડા, એ પણ તમને ખ્યાલ હશે. હજુ એક ઢોસા આવશે, હજુ એક ઉત્તપમ આવશે. એટલે ઢોસા, ઉત્તપમ, ઇડલી ને એ બધામાં કેવું કે તમને મળી જશે ટેબલ પર સર્વ. બાકી આ જે સ્ટાર્ટર ને એ બધી વસ્તુ છે ને, સેલ્ફ સર્વ માટે છે. બાકી આ વસ્તુ ટેબલ પર સર્વિંગ થઈ જશે. વીકલી 3-4 વાર પીઝા ખાવા કરતાં 1-2 વાર આ ખાઈ લેવું સારું. હું અત્યારે લંચમાં આવ્યો છું, 229 રૂપીસ પ્રાઇસ છે પ્લસ GST. 99 રૂપીસમાં આ જે લંચ પેક છે ને, એટલે કે પંજાબી થાળી, ફિક્સ પંજાબી થાળી 99 રૂપીસમાં, ઓનલી ફોર ટેક અવે. આ તમે જોઈ શકો છો, પનીરની સબ્જી મળે છે, વેજ સબ્જી મળે છે, દાલ ફ્રાય, જીરા રાઈસ, આટલું સલાડ, પિકલ્સ અને આ પરાઠા. તો આ વસ્તુ 99 રૂપીસમાં ટેક અવે છે. એટલે તમારે અહીંયા આવીને લઈ જવું પડશે. આ કોઈ ઝોમેટો સ્વિગી પર પણ તમને નહીં મળે. ઘણી બધી વસ્તુઓ મળે છે. આગળ સ્ટાર્ટર પણ તમે જોયું, આ મેઇન કોર્સ છે, સાઉથ ઇન્ડિયન મેઇન કોર્સ છે, બધું જ આવી ગયું. અને સંભારનો ટેસ્ટ તો એક નંબર. ઓથેન્ટિક અનલિમિટેડ સાઉથ ઇન્ડિયન ફૂડ એન્જોય કરવું હોય ને તો મદ્રાસ ભવન સૌથી બેસ્ટ કહી શકીએ. વેલ્યુ ફોર મની, 229 રૂપીસ ફોર લંચ અને 299 રૂપીસ ફોર ડિનર. કિડ્સના પ્રાઇસ છે લંચ અને ડિનરના 179 રૂપીસ.
બધાની પાછળ પ્લસ જીએસટી. વડોદરામાં ગોત્રી સેવાસી રોડ શૈશવ સ્કૂલની એક્ઝેક્ટ સામેની સાઈડ. તો ચલો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.